રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકમાં મતદાર યાદીમાં નામ કમી કરાવવાના મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી છે। રાજુલામાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રાંત કચેરી ખાતે રાજુલાના મતદારોને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો કહેવાયું છે કે 6776 જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે અને તેમાં ફોટા પણ રજૂ કરાયા છે। ખોટા ફોર્મના આધારે નામ કમી ન થવી જોઈએ અને ખોટા ફોર્મ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં નામ કમી મુદ્દે કોંગ્રેસે કડક રજૂઆત કરી હતી। રાજુલા વિધાનસભા વિસ્તારના એટલે કે રાજુલા, જાફરાબાદ, ખાંભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના નામ મતદાર યાદીમાંથી ભાજપ કાર્યાલયથી ડિલીટ કરવામાં આવ્યા છે। આ નામ જે લોકો હયાત હોવા છતાં પરંતુ 7 નંબરના ફોર્મ ભરી અને કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે કે આ લોકો હયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભરાઈ ગયેલા, બોખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી હારે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।